બાળકના આખા દિવસમાં એવા કયા મેજિક ટાઈમ હોય છે કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું? સૌથી પહેલો કે બાળક જ્યારે ઉઠે ત્યારે. ક્યારેય ઉઠતા આવે બાળકને ભાગાદોડી ના કરાવો. બને તો રેગ્યુલર સમય કરતાં 15 મિનિટ વહેલો ઉઠાડી અને સવારના પોરમાં ગ્રેટિટ્યૂડ, એફર્મેશન શીખવાડો અને બધી વસ્તુ પ્રેમથી કરાવી અને સ્કૂલે મોકલો. બીજો ટાઈમ કે જ્યારે સ્કૂલેથી પાછો આવે ત્યારે. હવે સ્કૂલેથી પાછો આવે ત્યારે થાક્યો છોકરો ઘરેથી આવતો હોય અને આવતા હવે સ્કૂલે શું કર્યું, હોમવર્ક શું આપ્યું એવું ના કરો. ઘરે આવવા દો, ફ્રેશન અપ થવા દો, થોડો કંઈક નાસ્તો આપો અને જ્યારે બાળક કમ્પ્લીટલી રિલેક્સ થઈ જાય ત્યારે એને સ્કૂલની વાતો વિશે જાણો. એના મિત્ર બનો અને સ્કૂલમાં બનેલી બધી ઘટનાઓને પ્રોપર એને એક્સપ્લેન કરવા દો અને પછી તમે એને હોમવર્ક કે કોઈ પણ વર્ક વિશે વાત કરો. ત્રીજો સમય છે રાત્રે સૂવા પહેલાંનો સમય. સૂવાના 2 કલાક પહેલાં સ્ક્રીન ટાઈમ બંધ કરી દો. સૂતા પહેલાં બાળકને સારી સ્ટોરી સંભળાવો, એફર્મેશન્સ કરાવો, ગ્રેટિટ્યૂડ શીખવાડો અને આખા દિવસમાં કરેલી ભૂલોની નિખાલસતાથી ચર્ચા કરો અને બાળકને સમજાવો કે આવું શું કામ ના કરવું જોઈએ. આ બધી વસ્તુથી બાળકની શારીરિક નહીં પણ માનસિક હેલ્થ પણ ઇમ્પ્રૂવ થાય છે. આ પ્રેક્ટિસ તમે 3 થી 6 મહિના સુધી કરશો તો બાળકના ફિઝિકલ ને મેન્ટલ ડેવલપમેન્ટમાં ખૂબ ઇમ્પોર્ટન્સ ભાગ ભજવે.